નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 95 અને 96ની જોગવાઈઓ જોઈશું. સૌથી પહેલાં આપણે કલમ નંબર 95ની જોગવાઈઓ જોઈએ. કલમ નંબર 95 અધ્યક્ષના હોદ્દાની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ કે અન્ય વ્યક્તિની સત્તા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ કે અધ્યક્ષની ફરજો બજાવશે અને જો ઉપાધ્યક્ષ પણ ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ જેની નિમણૂક કરે તે લોકસભાના સભ્ય અધ્યક્ષની ફરજો એ પોતે બજાવશે. લોકસભાની કોઈ બેઠકમાં અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યરીતિના નિયમો નક્કી કરે તેવી બીજી કોઈ વ્યક્તિ અધ્યક્ષ તરીકે ફરજો બજાવવામાં આવશે. એટલે કે લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ નિમે તે વ્યક્તિ અથવા લોકસભા એના નિયમોની કાર્યરીતિ પ્રમાણે કોઈ અન્ય વ્યક્તિને એના અધ્યક્ષ તરીકે એ નિમી શકશે. કલમ નંબર 96 અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષતા ન લેવા બાબત. મિત્રો, જેમ રાજ્યસભામાં જોગવાઈ છે કે સભાપતિ કે ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે ત્યારે તે અધ્યક્ષ સ્થાને રહી શકતા નથી. એવી જ જોગવાઈ લોકસભામાં કરવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવામાં કાર્યવાહી કરવામાં આવે ત્યારે એ અધ્યક્ષ સ્થાને રહી શકતા નથી. એની વિગતો છે. અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહીના ઠરાવ પરની ચર્ચામાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ અધ્યક્ષ સ્થાને રહેશે નહીં, કારણ કે એમને દૂર કરવાના છે એટલે પોતે અધ્યક્ષ સ્થાને ન હોય. લોકસભામાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને દૂર કરવાની કાર્યવાહીમાં એમને ભાગ લેવાનો અધિકાર રહેશે. એવી કાર્યવાહીમાં ફક્ત પહેલીવાર મત આપવાનો રહેશે, પરંતુ નિર્ણાયક મત આપવાનો અધિકાર રહેશે નહીં. એટલે આ એક આ મુદ્દો પરીક્ષાલક્ષી ધ્યાનમાં રાખવાનો છે. એમના વિરુદ્ધની કાર્યવાહીમાં એમને માત્ર પહેલી વખત મત આપવાનો અધિકાર રહેશે, કારણ કે પોતે લોકસભાના એ સદસ્ય છે, પરંતુ નિર્ણાયક મત આપવાનો એમને અધિકાર રહેશે નહીં. લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને બે પાર્ટીના સરખા મત પડે તો એમને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે, પરંતુ એમને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી જો કરવામાં આવે તો તે વખતે એમને નિર્ણાયક મત આપવાનો અધિકાર નથી. કેમ નથી? જો નિર્ણાયક મત આપવાનો અધિકાર આપવામાં આવે તો એમના વિરુદ્ધની આખી કાર્યવાહી છે એ ઉડી જાય, કારણ કે એક મત એમના પક્ષની તરફેણમાં આપે. એટલા માટે આપણા બંધારણના ઘડવૈયાએ ખૂબ સૂઝ વાપરીને આ જોગવાઈ અહીંયા કરીશ. મિત્રો, બંધારણના અમારા બે પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. કોન્સ્ટેબલ અને ખૂબ ઝડપથી તૈયારી કરવી હોય તો પુસ્તક ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અમારું જે પુસ્તક છે જે ડિટેલમાં સ્ટડી માટે છે. આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ, દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો અને ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને તેમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી અમારી આ ચેનલમાં તમે જોડાયા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.